લેક્ચરમાં તમારું ખૂબ સ્વાગત છે. તો આપણે ચેપ્ટર નંબર 1 વિદ્યુતભાર અને ક્ષેત્રોની આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. તેની અંદર પર્ટિક્યુલર ટોપિક કે જે આપણો ટોપિક આવી રહ્યો છે અત્યારે કે જેનું નામ છે વિદ્યુત ફ્લક્સ. તો સૌથી પહેલા સમજી લે ફ્લક્સ એટલે શું. તો કોઈ પણ વસ્તુનું ફ્લક્સ એટલે કે એનો જથ્થો. આપણે વિદ્યુતનું ફ્લક્સ જોવું એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો જથ્થો કેટલો છે તે આપણે અહીંયા જોવાનું છે. તેની પહેલા સૌથી પહેલા તમને ચોપડીમાં એક નાનકડું ઉદાહરણ આપણે આપેલું છે, તે આપણે ઉદાહરણ સમજી લઈએ. તો સૌથી પહેલા ધારો કે તમે અહીંયા જુઓ, તો ધારો કે એક વિચારી લો, ધારો કે એક પાઇપ છે. એ પાઇપમાંથી પાણી વહન પામી રહ્યું છે. ધારો કે પાણી આ દિશામાં જઈ રહ્યું છે. આ તમારી પાઇપ છે, તમને દેખાઈ રહી છે કે જેની અંદરથી તમારું પાણી જઈ રહ્યું છે. એ પાઇપનો એક નાનકડો ક્ષેત્રફળ ખંડ આપણે અહીંયાથી કાપી લઈએ, એટલે કે જેને આપણે કહી શકીએ છીએ ds. એટલે કે ds જેટલા નાના સપાટ પૃષ્ઠમાંથી વેગ v વડે તમારું પ્રવાહી વહન પામે છે. હવે આટલો પૃષ્ઠની આપણે વાત કરી જેની અંદર વેગ v થી આપણું પ્રવાહી વહન પામી રહ્યું છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખો, વેગ એકમ મીટર પ્રતિ સેકન્ડ. આપણે આ પૃષ્ઠ લીધું, પૃષ્ઠ એટલે કે ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે કે એનો એકમ શું થવાનો મીટર સ્ક્વેર. તો મીટર પ્રતિ સેકન્ડ ઇન્ટુ મીટર સ્ક્વેર એટલે મીટર ક્યુબ પ્રતિ સેકન્ડ, એટલે કે એકમ સમયમાં કોઈ કદમાંથી પાણીનો જથ્થો પસાર થઈ રહ્યો છે. તો એટલા માટે પ્રવાહીના વહનનો દર v સદિશ ઇન્ટુ ds, એટલે કે જેને કદ પણ કહી શકાય છે. એટલે કે એકમ સમયમાં ક્ષેત્રફળમાંથી પસાર થતું v વેગથી પ્રવાહી એટલે મીટર ક્યુબ પ્રતિ સેકન્ડ એટલે કદ પ્રતિ સેકન્ડ કહી શકાય છે. હવે સાદી સિમ્પલ વસ્તુ છે કે જો પૃષ્ઠ પ્રવાહીના વહનને લંબ હોય નહીં, આમ પ્રવાહી જતું, આ પૃષ્ઠ હતું એટલે પૃષ્ઠ તો પણ આ ઊભું છે, પ્રવાહી આમ જતું હતું એટલે કે આ પૃષ્ઠ આ પ્રવાહી એટલે એકદમ લંબ હતું. પણ જો લંબ ના હોય એટલે આપણી પાઇપ થોડી આડી હોય, પાણી આમ જતું, તો પહેલા જેટલું પાણી આ પાઇપમાંથી જતું હશે એટલું હવે જશે નહીં. એટલે કે આ પાઇપ પ્રવાહીના વહન સાથે કોઈ ખૂણે નમેલી તમને જોઈ શકાય છે. તો એટલા ખૂણા જેટલું નમન આ તમારું પાઇપ બતાવે. તો એટલા માટે કે જો પૃષ્ઠ પ્રવાહીના વહનને લંબ ન હોય તો પ્રવાહીના વહન સાથે પૃષ્ઠ થીટા જેટલો ખૂણો બનાવે છે. તો એટલા માટે ફ્લક્સ તો આપણે જોયું હતું v ડોટ ds, પણ v કેવો હતો? સદિશ હતો. તો એટલા માટે અહીંયા v ડોટ n કેરેટ ઇન્ટુ ds cos થીટા વડે આપવામાં આવે છે. v ડોટ n કેરેટ. કેમ v ડોટ n કેરેટ? દેખો અહીંયા v સદિશ છે, આપણને ખબર છે કે કોઈ પણ જગ્યાએ એકમ સદિશ એટલે કે સદિશ ભાગ્યા એનું મૂલ્ય, જે તમે 11મા ધોરણમાં ભણ્યા હતા. તો સદિશ બરાબર શું થઈ જાય? મૂલ્ય ઉપર લઈ જાઓ. તો એટલા માટે સદિશ બરાબર તે સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ થઈ જવાનું. એટલા માટે v ડોટ n કેરેટ ઇન્ટુ ds cos થીટા વડે આપવામાં આવે છે. બરોબર? આટલી ખબર પડી? તો બસ આ જ વસ્તુથી એટલે કે આ જ કોન્સેપ્ટથી આપણે શું સમજવાનું છે? હવે અહીંયા વિદ્યુત ફ્લક્સ વિશેની માહિતી મેળવવાની છે. તો અહીંયા જો ડેલ્ટા એસ જેટલું પૃષ્ઠ છે, તેમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે કે E જેટલું વિદ્યુત ક્ષેત્ર પસાર થઈ રહ્યું છે. હવે આ પૃષ્ઠ E સાથે કોઈ ખૂણો બનાવે છે એટલી ખબર પડી ગઈ. બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર અને ડેલ્ટા એસ પૃષ્ઠ બંને એકબીજાને કેવા છે? લંબ. એટલે કે પૃષ્ઠના દરેકે દરેક ભાગમાંથી આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થતી જોવા મળશે. અહીંયા પણ તમે આ ડેલ્ટા એસ જેટલો આપણો પૃષ્ઠ ખંડ છે કે જે વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવતું જોવા મળે છે. એટલે કે આપેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E ને લંબ નાનો સમતલ ખંડ આપણે ડેલ્ટા એસ મૂકી દઈએ તો સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે ઉપર જોયું કે ભાઈ પસાર થતું પ્રવાહી આપણે v ડોટ ds લખીશું. તો ડેલ્ટા એસ માંથી પસાર શું થાય છે? વિદ્યુત ક્ષેત્ર પસાર થાય છે. એટલા માટે આપણે E ડોટ ડેલ્ટા એસ ના સમપ્રમાણમાં આપણને જોવા મળે છે. હવે જે તમને અહીંયા આકૃતિમાં બતાવેલું છે કે જો આ ક્ષેત્રફળ ખંડ થીટા જેટલો આપણે નમાવી લઈએ, એટલે કે સાદી સિમ્પલ ભાષામાં પહેલા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ જતી હતી, પૃષ્ઠખંડ આવો હતો એટલે કે બંને એકબીજાને લંબ હતા. એટલે કે ટોટલ પૂરેપૂરું વિદ્યુત ક્ષેત્ર પસાર થતું હતું. એટલે ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાંથી પૂરેપૂરી બહાર નીકળતી હતી. પરંતુ હવે જો આને આવું નમાવી દઉં તો તમે જોઈ શકો છો
કે આ ડેલ્ટા એસ જેટલો ખંડ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સાથે કોઈ ખૂણો બનાવવાનો, તો એટલા માટે જો આ ક્ષેત્રફળ ખંડ આપણે થીટા જેટલો નમાવી લઈએ તો તેમાંથી ઓછી ક્ષેત્ર રેખાઓ પસાર થતી જોવા મળશે. હવે ડેલ્ટા એસ માંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ ઉપર તો આપણે ઈ ડોટ ડેલ્ટા એસ આપી દીધું હતું, પણ હવે આપણે થીટા ખૂણે નમાવી દીધું છે, તો એટલા માટે ડેલ્ટા એસ ક્ષેત્રફળ ખંડનો ઈ ને લંબ પ્રક્ષેપ એટલે કે તમારું શું થવાનું ડેલ્ટા એસ કોસ થીટા, કે જે તમે અહીંયા જોઈ શકો છો. બરોબર, તો એટલા માટે ડેલ્ટા એસ માંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ આપણે હવે ઈ ડેલ્ટા એસ કોસ થીટા વડે આપી શકતા હોઈએ છીએ. હવે અહીંયા તમારો કોસ થીટા આવેલો છે. જો થીટા એટલે કે થીટાની કિંમત તમારી હોય 90 ડિગ્રી, તો ડેલ્ટા એસ માંથી કોઈ ક્ષેત્ર રેખાઓ પસાર થશે નહીં. કેમ? cos 90 ની કિંમત શું થાય? 0. સૂત્ર ઉપરથી જોઈ શકો. આ પાછળનું 0 થી તો 0 ગુણ્યા ગમે તે ગુણો તો જવાબ શું આવે? 0. તો એટલા માટે જો તમારો થીટા એટલે કે આ પૃષ્ઠખંડ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ પસાર થતી હતી, પણ જો પૃષ્ઠખંડ હું આવો લઈ લઉં, ક્ષેત્ર રેખાઓ આમ પસાર થાય છે, પણ આપણે જોવાનું છે શું? પૃષ્ઠખંડનો ક્ષેત્ર રેખાઓની દિશામાંનો લંબ પ્રક્ષેપ, એટલે આ પ્રક્ષેપ જોઈએ. તો આ પ્રક્ષેપ તો આમ ઉપરની તરફ જાય છે, ક્ષેત્ર રેખાઓ વાળી તરફ જાય છે, તો ક્ષેત્ર રેખા એવું તો કરશે નહીં કે આ પ્રક્ષેપ માટે ઉપરથી જવાની. તો એટલા માટે કોઈ ક્ષેત્ર રેખા આ પૃષ્ઠમાંથી પસાર થશે અને ક્યારે? કે જ્યારે તમારો થીટા 90 ડિગ્રી થઈ જશે ત્યારે. એટલા માટે જો તમારો થીટા બરાબર 90 ડિગ્રી હોય તો ડેલ્ટા એસ માંથી કોઈ ક્ષેત્ર રેખાઓ પસાર થતી નથી. હવે કોઈ પણ એક સમતલખંડ ડેલ્ટા એસ દોરી દઈએ અને તેને લંબ દોરતા દોરેલું લંબ ક્ષેત્રફળનું નમન દર્શાવે છે. અહીંયા જો આકૃતિ નંબર 4 માં આપણે ડેલ્ટા એસ જેટલો નાનકડો ખંડ દોરેલો છે. આ ખંડના કોઈ પણ બિંદુએ તમે બહારની તરફ લંબ દોરો, એટલે કે આપણે દિશા બતાવી છે કે જેને એકમ સદિશ વડે આપી શકીએ છીએ, તો આ લંબ આ ક્ષેત્રફળ ખંડનું નમન દર્શાવે છે. એટલા માટે ક્ષેત્રફળ ખંડ સદિશ રાશિ તરીકે લઈ શકતા હોઈએ છીએ. તેવી જ રીતે કોઈ પણ બંધ સપાટી માટેની વાત કરીએ તો બંધ સપાટી માટે આપણે ક્ષેત્રફળ ખંડનો સદિશ શોધવો હોય અથવા એને લંબ દોરવો હોય તો કઈ રીતે દોરવું? તો કોઈ પણ બંધ સપાટી માટે કોઈ પણ જે તે બિંદુ, એટલે કે અહીંયા દેખો ડેલ્ટા એસ જેટલો આપણે અહીંયા નાનકડો ખંડ લીધેલો છે, તો જે તે બિંદુએ બહારની તરફ લંબ દોરતા તે બિંદુએ આપણને ક્ષેત્રફળ સદિશ જોવા મળે છે. તો આમ ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ સદિશ બરાબર હમણાં જ વાત કરી પહેલા આગળ એકમ સદિશ બરાબર શું થાય? સદિશ ભાગ્યા એનું મૂલ્ય. તો સદિશ બરાબર શું થઈ જાય? એકમ સદિશ ગુણ્યા તે સદિશનું મૂલ્ય. એટલા માટે ડેલ્ટા એસ સદિશ બરાબર ડેલ્ટા એસ ઇન્ટુ એકમ સદિશ n કેરેટ, કે જે આ n કેરેટ એટલે કે એકમ સદિશ છે કે જે ક્ષેત્રફળ ખંડથી બહારની તરફનો લંબ બતાવે છે. આમ ડેલ્ટા એસ જેટલો ક્ષેત્રફળ ખંડ ઈ સદિશ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં રાખેલો હોય તો ડેલ્ટા એસ ખંડમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે કે આપણને વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય આપે છે. તો એટલા માટે વિદ્યુત ફ્લક્સ, હવે દેખો ડેલ્ટા એસ નાનકડો પૃષ્ઠખંડ લીધેલો છે, એટલા માટે અહીંયા વિદ્યુત ફ્લક્સની આગળ પણ ડેલ્ટા મૂકેલું છે. તો એટલા માટે ડેલ્ટા પાઈ બરાબર ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ. હવે 11મા ધોરણની અંદર તમે ભણેલા છો બે સદિશો વચ્ચેનો ડોટ ગુણાકાર એટલે કયો? થીટા, કોસ થીટા. તો એટલા માટે ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ થીટા થતો જોવા મળે છે, કે જ્યાં થીટા શું છે? તો ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો તમારો ખૂણો છે. હવે આ ઈ ડેલ્ટા એસ કોસ થીટાને બે રૂપ વડે આપણે લખી શકતા હોઈએ છીએ. એક તો ઈ અલગ કરી નાખો, ડેલ્ટા એસ કોસ થીટા અલગ કરી નાખો, અથવા ડેલ્ટા એસ અલગ કરી નાખો ઇન્ટુ ઈ કોસ થીટા. તો આને બોલાય કઈ રીતે? તો દેખો ઈ તો છે, તો ઈ ડોટ એટલે કે ઈ ગુણ્યા ડેલ્ટા એસ એટલે કે ક્ષેત્રફળ ખંડ છે, તો ઈ ગુણ્યા ક્ષેત્રફળ ખંડનો ઈ ની દિશામાંનો લંબ પ્રક્ષેપ. ખબર પડી? ઈ ગુણ્યા ડેલ્ટા એસ એટલે ક્ષેત્રફળ ખંડનો ઈ ની દિશામાંનો લંબ પ્રક્ષેપ, કે જેને ઈ ડોટ કૌંસમાં ડેલ્ટા એસ કોસ થીટા વડે લખી શકાય
છે. બીજી વસ્તુ શું થઈ, ઈ cos થીટા અલગ કર્યું ઇન્ટુ ડેલ્ટા એસ કર્યું આપણે. તો ઈ cos થીટા એટલે શું, ડેલ્ટા એસ અલગ થઈ ગયું છે. તો ઈ નો ક્ષેત્રફળ ખંડની દિશામાંનો લંબ પ્રક્ષેપ ગુણ્યા ક્ષેત્રફળ ખંડનું મૂલ્ય, કે જેને ઈ cos થીટા ઇન્ટુ ડેલ્ટા એસ વડે લખી શકતા હોઈએ છીએ. એટલે કે આ ફ્લક્સનું સૂત્ર ખાસ યાદ રાખવાનું. તો ડેલ્ટા ફાઈ બરાબર ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ ડોટ ગુણાકાર છે એટલે cos થીટા તમારો આવતો જોવા મળે છે. હવે ફ્લક્સના એકમની વાત કરીએ. વિદ્યુત ક્ષેત્રનો એકમ આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થાય, F બાય Q. એટલે કે એનો એકમ શું થવાનું, ન્યૂટન પ્રતિ કુલમ. F નો એકમ ન્યૂટન, Q નો એકમ કુલમ ઇન્ટુ ડેલ્ટા S ક્ષેત્રફળનો એકમ શું થાય, મીટર સ્ક્વેર. તો એટલા માટે વિદ્યુત ફ્લક્સનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર થતો જોવા મળે છે. અથવા આવી રીતે બોલી શકાય કે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ થાય છે. આ તો આપણે વાત કરી નાનકડા ડેલ્ટા એસ ફ્લક્સ માટેની. હવે જો એના બદલે જો આખી સપાટી માટેની વાત કરવી હોય, આખી સપાટીનું ફ્લક્સ શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય, કશું જ નહીં કરવાનું. આવા જેટલા નાના નાના ડેલ્ટા એસ શોધ્યા હતા, એટલે કે ડેલ્ટા એસ માંથી પસાર થતું ફ્લક્સ આપણે શોધ્યું હતું, તે બધા ફ્લક્સોનો શું કરી નાખવાનો, સરવાળો. એટલા માટે કોઈ પણ સપાટીનું કુલ ફ્લક્સ એટલે કે દરેક નાના નાના ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતા ફ્લક્સનો સરવાળો. તેવી જ રીતે કેપિટલ એસ સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શોધવું હોય તો શું થાય, તો કેપિટલ એસ સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ તો આપણને ખબર છે ઈ ડોટ ડેલ્ટા એસ. એટલા માટે ફાઈ આ દેખજો સન્નિકટ એટલે કે એપ્રોક્સિમેટ ની નિશાની કરેલી છે, એટલે કે સિગ્મા ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ. તમારું સિગ્મા શું બતાવે, દરેકે દરેક ડેલ્ટા એસ માંથી પસાર થતા બધા ફ્લક્સોનો આપણે બેઝિક સરવાળો આપણે અહીંયા કરવાનો છે. તે વસ્તુ તમારું અહીંયા બતાવે છે. તો અહીંયા તમારું વિદ્યુત ફ્લક્સ પૂરું થાય છે. ફરી એક વાત અહીંયા રાખવા જેવી ખાસ બાબતો કે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ. તો ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ સદિશ કાઢ નાખો એટલે કે ડોટ ગુણાકાર કાઢ નાખો તો ઈ ડેલ્ટા એસ cos થીટા. એટલે કે ડેલ્ટા એસ ખંડમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે જ તમારે શું થતું જોવા મળે છે, વિદ્યુત ફ્લક્સ થતું જોવા મળે છે, જેનો એકમ શું છે, ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર છે. કુલ ફ્લક્સ શોધવું હોય તો શું કરવાનું, કઈ ના એસ સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ એટલે કે દરેક નાના નાના જેટલા બી ડેલ્ટા એસ ખંડ હતા બધામાંથી પસાર થતા ફ્લક્સનો કુલ સરવાળો એટલે કે બેઝિક સરવાળો આપણે સિગ્મા વડે આપણે આપી દેતા હોઈએ છીએ. તો જો તમારો વિદ્યુત ફ્લક્સનો ટોપિક પૂછાય તો અહીંયાથી લખવાનું ચાલુ કરવાનું. આટલી આકૃતિઓ દોરી કાઢવાની. આ 1 2 3 દોરશો તો પણ વાંધો નથી, બાકી આટલી વસ્તુ તમે અહીંયા લખી શકો છો. તો વિદ્યુત ફ્લક્સ પછીનો તમારો એક મોસ્ટ આઈએમપી ટોપિક છે. પરીક્ષામાં 2 માર્ક્સ 3 માર્ક્સ ઘણીવાર 4 માર્ક્સમાં પણ એની થિયરી પૂછાઈ શકતી હોય છે, કે જેનું નામ છે વિદ્યુત ડાયપોલ. ડાય કેમિસ્ટ્રી તમે ભણેલા જ છો. ડાય એટલે બે, પોલ એટલે કે ધ્રુવ, એટલે કે આપણે બે ધ્રુવની અહીંયા વાત કરવાની છે. પણ કોના, વિદ્યુતના. એટલે કે વિદ્યુત ડાયપોલ એટલે શું, તો સૌથી પહેલા આપણે સમજી લઈએ કે એકબીજાથી પરિમિત અંતરે, પરિમિત એટલે કે કોઈ ચોક્કસ અંતર તમને આપેલું હોય અથવા તમે કોઈ ચોક્કસ અંતર લો, તો ધારો કે એકબીજાથી કોઈ ચોક્કસ અંતરે રહેલા બે સમાન મૂલ્યના, ખાસ ધ્યાન રાખજો વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા બે સમાન મૂલ્યના એટલે કે QQ લખી કાઢ્યું, પરંતુ વિરુદ્ધ વીજભાર ધરાવતી રચના વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. વિરુદ્ધ વીજભાર એટલે એક કેવું હોય પ્લસ અને બીજો કેવું હોય માઇનસ. એટલે કે વિદ્યુત ડાયપોલ એટલે શું, કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના પરંતુ કેવા વિરુદ્ધ વિદ્યુત ભાર ધરાવતી રચના ને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. હવે આ બંને વિદ્યુત ભારોને જોડતી રેખા અવકાશની દિશા નક્કી કરતી જોવા મળે છે. એટલે કે બંને કઈ દિશામાં છે તે આ રેખા વડે આપણે બતાવી શકતા હોઈએ છીએ. ખાસ ધ્યાન રાખવાનું કે વિદ્યુત ડાયપોલની દિશા તમારી ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની હોય છે. અને ડાયપોલનો કુલ વિદ્યુત ભાર, હવે દેખો બંનેના મૂલ્યો સમાન છે, પણ એક કેવું હતું પ્લસ બીજું કેવું હતું માઇનસ, બંનેનો સરવાળો કરો જવાબ શું મળશે, 0. કેમ,
પ્લસ ક્યુ વત્તા માઇનસ ક્યુ ઉડી જવાનું તો જવાબ શું મળે? શૂન્ય મળે છે. આમ કોઈ પણ વિદ્યુત ડાયપોલ હોય એનો કુલ વિદ્યુતભાર 0 જોવા મળે છે. પરંતુ ડાયપોલનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોવા છતાં ડાયપોલનું કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. ખાસ આ મુદ્દો યાદ રાખો કે ડાયપોલનો કુલ વિદ્યુતભાર 0 છે તોય ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. હવે આપણે આગળની બે થિયરીઓ જોઈશું એની અંદર ખબર તમને પડશે કે કેમ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. તો વિદ્યુત ડાયપોલ એટલે શું? બે સમાન મૂલ્યના વિરુદ્ધ ચિહ્ન ધરાવતા અથવા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ વીજભાર ધરાવતા બે વિદ્યુતભારો એકબીજાથી કોઈ ચોક્કસ અંતરે રહેલા હોય તેવી ઘટનાને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. ડાયપોલનો કુલ વિદ્યુતભાર કેવો હોય છે? 0 અને વિદ્યુત ડાયપોલની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોય છે. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જ્યારે જોતા હતા ત્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની હતી. પરંતુ આ યાદ રાખજો કે ડાયપોલની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ જોવા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 1 ની મોસ્ટ આઈએમપી થિયરી વિશે અત્યારે ચર્ચા કરીશું. જે બે થિયરીઓ છે કે વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર અને વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધવું. તો વિદ્યુત ડાયપોલ એટલે શું? આપણે આગળ વાત કરી હતી. બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો એકબીજાથી પરિમિત અંતરે રહેલા હોય તેના વડે બનતી રચના એટલે વિદ્યુત ડાયપોલ કહેવાય. તેની ડાયપોલ મોમેન્ટ માઇનસ થી પ્લસ તરફની હોય છે અને વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય છે. આપણે એ વખતે પણ વાત કરી હતી કે વિદ્યુત ડાયપોલનું કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. કેમ? તેનો જવાબ તમને આ બે થિયરીમાં મળી જશે. તો હવે આપણે અહીંયા વાત કરીએ કે વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર. સૌથી પહેલા આકૃતિની ચર્ચા કરી લઈએ એટલે તમને સારો એવો અંતરોનો ખ્યાલ આવી જાય. તો સૌથી પહેલા આપણે એક વિદ્યુત ડાયપોલ લઈએ, પ્લસ ક્યુ વિદ્યુતભાર માઇનસ ક્યુ વિદ્યુતભાર. બંનેના મૂલ્ય સમાન છે, બંને એકબીજાથી 2a જેટલા અંતરે રહેલા છે એટલે કે બંને વચ્ચેનું મધ્ય કેન્દ્ર O છે એટલે કે O થી પ્લસ ક્યુ નું અંતર a, O થી માઇનસ ક્યુ વચ્ચેનું અંતર એટલે a વત્તા એટલે બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a. આ O વિદ્યુતભારથી P બિંદુ કે જે પ્લસ ક્યુ તરફ છે કેટલા અંતરે આવેલું છે? r જેટલા અંતરે આવેલું છે. આ P બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવાની છે. હવે પ્લસ ક્યુ વિદ્યુતભારથી P નું અંતર કેટલું થાય? દેખો, આ O થી P નું અંતર તો r છે પણ પ્લસ ક્યુ તો વચ્ચે આવી ગયો. પણ O થી પ્લસ ક્યુ વચ્ચેનું અંતર એ હતું તો આટલું અંતર કેટલું વધ્યું? r માઇનસ a. એવી જ રીતે P થી O નું અંતર કેટલું હતું? r. પણ માઇનસ ક્યુ તો પાછળ છે. O થી માઇનસ ક્યુ નું અંતર કેટલું હતું? a. તો r વત્તા a એટલે કે P થી માઇનસ ક્યુ નું અંતર કેટલું થાય? r વત્તા a. તો આટલી આકૃતિમાં તમને હવે ખબર પડી જ ગઈ હશે. તો હવે થિયરીની વાત કરીએ. તો આકૃતિમાં વિદ્યુત ડાયપોલ દર્શાવી છે કે જેનું મધ્ય કેન્દ્ર O છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આ O થી બંને વિદ્યુતભારો a અંતરે રહેલા છે એટલે કે બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર એટલે કે a વત્તા a કેટલું થવાનું? 2a. હવે O બિંદુથી પ્લસ ક્યુ વિદ્યુતભાર તરફ કેટલા અંતરે? r અંતરે P બિંદુ આવેલું છે એટલે કઈ જગ્યાએ? અક્ષ ઉપર જ આ બિંદુ આવેલું છે. એટલે કે આપણે વિદ્યુત ક્ષેત્ર P બિંદુએ શોધવું છે તો પ્લસ ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું, માઇનસ ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું. તમને સંપાતપણાનો સિદ્ધાંત ખબર જ છે એટલે કે બંને વિદ્યુતભારોના વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરી કાઢીએ. તો સૌથી પહેલા પ્લસ ક્યુ વિદ્યુતભારને લીધે P બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે કે Q/4πε0r². તો પ્લસ Q/4πε0 તો અંતર શું હતું? પ્લસ Q થી r - a એટલે કે r - a નો વર્ગ. પણ દેખો અહીંયા સદિશ છે એટલા માટે દિશા તમારી શું આવશે? p ક્યારે. એટલા માટે આપણે અહીંયા પાછળ એકમ સદિશ અહીંયા બતાવેલો છે તો જેને સમીકરણ નંબર 1 નામ આપી દો. તેવી જ રીતે માઇનસ ક્યુ વિદ્યુતભારના લીધે P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર તો E માઇનસ ક્યુ બરાબર માઇનસ ક્યુ વિદ્યુતભાર આપણે અહીંયા લઈએ છીએ તો છેદમાં 4πε0 r વત્તા a નો વર્ગ ઇન્ટુ p કેરેટ. સમીકરણ નંબર 2 નામ આપી દો. હવે
તમને પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું છે. બંને વિદ્યુત ક્ષેત્રોનો આપણે ડાયરેક્ટ સરવાળો કરી દઈએ. તો એટલા માટે P બિંદુ આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર સદિશ E પ્લસ ક્યુ વત્તા સદિશ E માઇનસ ક્યુ. બંનેના મૂલ્યો મૂકી દો કે જે સમીકરણ 1 અને 2 ઉપરથી આપેલા જ છે. અને બંનેની અંદર P કેરેટ તમારું કોમન હતું એટલે આપણે પહેલેથી બહાર કાઢી દીધો છે. હવે દેખો આ બંને સમીકરણોની અંદર કોમન શું નીકળવાનું? એક તો Q અને 4 પાઈ એપ્સિલોન નોટ બંને બાજુ કોમન નીકળે છે વત્તાની. તો એટલા માટે Q upon 4 પાઈ એપ્સિલોન નોટ આપણે કોમન કાઢી નાખીએ એટલે વધશે શું ખાલી કૌંસમાં 1 upon r minus a નો વર્ગ minus 1 upon r વત્તા a નો વર્ગ. હવે લસા આપણે લઈ લઈએ તો દેખો r minus a r વત્તા a એટલે તમારો લસા શું થવાનું? આપણને ખબર છે કે a minus b into a વત્તા b હોય તો જવાબ શું થાય? a square minus b square. તેવી જ રીતે r minus a r વત્તા a છે તો r square minus a square પણ કૌંસ બહાર સ્ક્વેર કે જે સ્ક્વેર તમારો આપેલો જ છે. હવે r વત્તા a નો વર્ગ ઉપર જવાનો, r minus a નો વર્ગ આ બાજુ જવાનો. તો આપણે કૌંસ અહીંયા છોડીએ છીએ એટલે કે આ સ્ટેપ તમારે એક્ઝામમાં લખવું હોય તો જ લખજો, બાકી સમજણ માટે જ આ સ્ટેપ મેં અહીંયા મૂકેલું છે. r વત્તા a નો વર્ગ આખો છૂટો પાડે તો r સ્ક્વેર વત્તા 2ar વત્તા a સ્ક્વેર એટલું તો થઈ ગયું. હવે બીજું r minus a નો વર્ગ આપણે છૂટો પાડે તો મળશે શું? r સ્ક્વેર minus 2ar વત્તા a સ્ક્વેર. પણ આગળ નિશાની શું છે? માઇનસ એટલે r સ્ક્વેર ની આગળ શું આવી જવાના? માઇનસ. માઇનસ 2ar into માઇનસ એટલે તમારો જવાબ શું થઈ જવાનો અહીંયા? પ્લસ 2ar અને વત્તા a સ્ક્વેર એટલે વત્તા into માઇનસ એટલે પાછો જવાબ શું આવવાનો અહીંયા? માઇનસ. એટલે આ નિશાની ખાસ ધ્યાન રાખજો. એટલે દેખો અહીંયા r સ્ક્વેર ઉડી જવાના, આ a સ્ક્વેર ઉડી જવાના, વધવાનું શું ખાલી 2ar વત્તા 2ar એટલે 2 વત્તા 2 કેટલા થાય? 4. તો નીચેનું પદ આવી જઈએ, બાજુનું તો સેમ ટુ સેમ જ છે એટલે કે છેદમાં ખાલી અહીંયા શું આવી જવાનું? 4ar એના છેદમાં r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નો કૌંસ બહાર હોય. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કેટલા છે અહીંયા? 4 એટલે 2 ગુણ્યા 2 કહેવાય. તો q into 2a અલગ કરી કહીએ. હજી આના ગુણ્યા 2 વધે એટલે ગુણ્યા 2, r વધે એટલે ગુણ્યા r into p કેરેટ. હવે આ ખાસ ધ્યાન રાખજો કે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ p સદિશ બરાબર શું થાય તમારું? q into 2a into p કેરેટ. એટલે કોઈ પણ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ અથવા તમે કહેવું હોય ડાયપોલ ચાર્જ માત્રા કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય ગુણ્યા બંને વચ્ચેનું અંતર એટલે કે બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હતું? 2a. p કેરેટ ડાયપોલ મોમેન્ટની તમારી દિશા આપે છે. એટલે દેખો અહીંયા q into 2a into p કેરેટ એના બદલે શું આવી જવાનું અહીંયા? p સદિશ એટલે વધ્યું શું? 2p સદિશ into r છેદમાં તો શું હતું? 4 પાઈ એપ્સિલોન નોટ r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર કૌંસ બહાર સ્ક્વેર. હવે જો આ r એટલે કે o થી p નું અંતર a કરતા ઘણું બધું વધારે હોય એટલે કે ધારો કે અહીંયા કહું કે ભાઈ o થી p નું અંતર ધારો કે 50 છે અને o થી આ પ્લસ q વચ્ચેનું અંતર 1 જ છે. તો 50 1 કરતા તો ઘણું બધું વધારે કહેવાય. એટલા માટે તમારો અહીંયા એ શું થઈ જવાનું? અવગણી જવાનું એટલે એ તો નીકળી જ જવાનું. આ કૌંસમાંથી એ અવગણી કાઢીએ તો r સ્ક્વેર નો સ્ક્વેર એટલે ઘાતોનો તો સરવાળો થવાનો 2 વત્તા 2 4 એટલે છેદમાં r ની કેટલી ઘાત થવાની? 4 ઘાત. હવે અહીંયા ધ્યાન રાખજો 2p સદિશ into r છેદમાં ખાલી વધીશું r ની 4 ઘાત એટલે કે આ r અને 4 ઘાત તમારે શું થઈ જવાના? ઉડી જવાના. તો એટલા માટે તમારો છેલ્લે જવાબ મળશે 2p સદિશ છેદમાં 4 પાઈ એપ્સિલોન નોટ into r ક્યુબ. એટલે કે અહીંયા તમારા ડાયપોલની અક્ષ ઉપર તમને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને આટલું જોવા મળે છે. ખાસ ધ્યાન રાખજો આ સૂત્ર અહીંયા ડાયપોલની અક્ષ પરના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અને ડાયપોલની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર કે p સદિશ બરાબર q into 2a p કેરેટ. બરોબર? ખબર પડી? આકૃતિ ખાસ સમજજો, તેના ઉપરથી અંતરોનો ખ્યાલ આવી જશે. પછી કશું જ નથી કરવાનું. પ્લસ q અને માઇનસ q ના વિદ્યુત ક્ષેત્રનો ફક્ત સરવાળો કરવાનો છે. કોમન કાઢી આ 4 છે તો 4 ના 2 ગુણ્યા 2 કરી કાઢો તો 2a into q એટલે તમારો p થઈ જશે. એટલે કે 2p સદિશ into r છેદમાં તમને આટલું મળશે. છેદ તમે અહીંયા જોઈ શકો છો કે છેદમાં આપણે અહીંયા કોઈ
ચેન્જ કરતા છીએ નહીં, છેદની અંદર આપણે કોઈ ગણતરીઓ કરતા છીએ નહીં. ખાલી છેલ્લે તમારું અહીંયા આવશે શું કે જો આ અંતર આ એ કરતા ઘણું બધું વધારે હોય તો એ તમારું શું થઈ જવાનું, અવગણાઈ જવાનું. એટલે કે આર સ્ક્વેર નો સ્ક્વેર એટલે કે આની 4 ઘાત મળવાની, અંશમાં આર હતો તો આર અને આ એક આ તમારો ઉડી જવાનું એટલે છેદમાં તમારું વધશે શું, આર ક્યુબ. એટલે કે આ સમીકરણ તમને વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપતું જોવા મળે છે. ખૂબ જ ઈઝી થિયરી છે. ખાલી એકવાર થિયરી સમજી જશો, ગણતરીઓ તમને એકવાર તમારા મગજમાં ફરતી થઈ જશે એટલે કે આ થિયરી એક્ઝામ સુધી ગેરંટી મારું છું તમને 100% યાદ રહેશે. તો સેમ આના જેવી જ બીજી થિયરી, આ થિયરીમાં આપણે જોયું કે ડાયપોલની અક્ષ પરના બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હતા, તેવી જ રીતે ડાયપોલની વિષુવરેખા પરના બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રની હવે ગણતરી કરવાની છે. તો વિદ્યુત ડાયપોલના મધ્ય કેન્દ્ર O થી બંને વિદ્યુત ભારો એ અંતરે રહેલા છે. જે તમે અહીંયા જોયું કે ડાયપોલના મધ્ય કેન્દ્રથી બંને વિદ્યુત ભારો એ અંતરે જ રહેલા હોય છે. એટલે કે બંને ડાયપોલના વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તમારું કેટલું જોવા મળે છે, 2a જેટલું અંતર જોવા મળે છે. હવે આપણે અક્ષના બદલે વિષુવરેખા ઉપર જોવું છે. વિષુવરેખા એટલે કે મધ્યમાંથી નીકળતી તમારી રેખા. તો હવે અહીંયા આપણે સૌથી પહેલા આકૃતિ સમજી લઈએ. મધ્ય કેન્દ્ર O થી બંને વિદ્યુત ભારો એ અંતરે રહેલા છે. ધ્યાન રાખજો, અહીંયા મધ્ય કેન્દ્ર O થી P બિંદુ તમારું અહીંયા R જેટલા અંતરે રહેલું છે. હવે આ એ અંતર છે, આ R અંતર છે. તો પ્લસ Q અને માઇનસ Q થી આપણે P બિંદુનું અંતર જોવું હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમારો કાટખૂણો બને છે, અહીંયા તમારો કાટખૂણો બને છે. એટલે કે આ તમારો કર્ણ થયો. કર્ણ સુધી કાઢો તો પ્લસ Q અને માઇનસ Q થી તમને P બિંદુનું અંતર મળી જાય. કર્ણ કઈ રીતે શોધવાનું, પાયથાગોરસના પ્રમેય ઉપરથી શોધી લેવાનો. તો પાયથાગોરસનો પ્રમેય એટલે કર્ણનો વર્ગ એટલે કે બંને બાજુના વર્ગનો સરવાળો અને એનું વર્ગમૂળ એટલે કે છેલ્લે આપણને કર્ણ મળી જાય. એટલે કે r સ્ક્વેર વત્તા a સ્ક્વેર, પણ એનું વર્ગમૂળ કાઢી નાખીએ તો r સ્ક્વેર વત્તા a સ્ક્વેર એટલે વર્ગમૂળ તમારે લખવું હોય તો કૌંસની બહાર તમે શું લખી કાઢો, 1/2 ઘાત. એટલે કે તમને શું જોવા મળી જતું હોય છે, વર્ગમૂળ જોવા મળતું હોય છે. એટલે કે આ રીતે તમે વર્ગમૂળ શોધી શકો છો. એટલે કે પ્લસ q અને માઇનસ q થી p બિંદુએ એટલે કે p બિંદુ સુધીનું અંતર r સ્ક્વેર વત્તા a સ્ક્વેર કૌંસમાં 1/2 ઘાત થઈ જશે. આટલા અંતરની ખબર પડી ગઈ. બીજી એક વસ્તુ અહીંયા આકૃતિમાં સમજવા જેવી છે. દેખો, આ પ્લસ q વિદ્યુતભારનું આપણે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળશે, માઇનસ q વિદ્યુતભારનું p બિંદુએ તમારું વિદ્યુત ક્ષેત્ર મળશે. હવે પ્લસ વિદ્યુતભાર, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓના ટોપિકમાં આપણે પાછળ જઈએ તો પ્લસ વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ તરફ જાય, બહાર તરફ. એટલા માટે અહીંયા તમારો E પ્લસ Q આવી રીતે બહાર તરફ જતો જોવા મળે છે. માઇનસ વિદ્યુતભાર એની ક્ષેત્ર રેખાઓ કઈ તરફ આવે, અંદર તરફ. એટલા માટે તમારો માઇનસ EQ નીચેની તરફ આવતું જોવા મળે છે. હવે અહીંયા આકૃતિમાં હજી પણ એક વસ્તુ ખાસ સમજજો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, હવે અહીંયા તો તમારો થીટા ખૂણો બને છે એટલે કે થીટાની પાસેની અને સામેની બંને બાજુ હોવાની. હવે દેખો, આ E પ્લસ ની સામેની બાજુ એટલે કે એનો થીટા આવી રીતે ઉપર જવાનો, માઇનસ EQ આવી રીતે નીચે જવાનું. પણ આ બંને ઘટકો એકબીજાની કેવી દિશામાં છે, વિરુદ્ધ દિશામાં. મૂલ્ય કેવા છે, સરખા. તો એટલા માટે બંને સાઇન ઘટકો નાબૂદ થઈ જતા જોવા મળશે. તો એટલા માટે ખાલી થીટાની પાસેની બાજુ એટલે કે આ ડાયપોલ મોમેન્ટ P ને સમાંતર જ આપણને અહીંયા વિદ્યુત ક્ષેત્ર જોવા મળે છે. તો બસ અહીંયા મેં ખાલી તમને આકૃતિ સમજાવી છે. જો તમે આકૃતિ સમજી ગયા હશો તો આ થિયરી તમારા માટે ખૂબ જ ઈઝી છે. બીજી એક વસ્તુ આકૃતિની તમે અહીંયા જોઈ શકો છો, થીટા. આપણે હમણાં જ વાત કરી કે ડાયપોલ મોમેન્ટને સમાંતર ઘટક જ આપણને અહીંયા મળે છે. એટલે કે થીટાની પાસેની બાજુ એટલે cos થીટા જ મળે છે. તો cos થીટાની કિંમત આપણે શોધવી હોય તો cos થીટા બરાબર શું થાય, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો થીટાની પાસેની બાજુ તો શું હતી, a ભાગ્યા કર્ણ. કર્ણની કિંમત શું છે, કૌંસમાં r સ્ક્વેર વત્તા a સ્ક્વેર કૌંસ પૂરો એની કેટલી ઘાત, 1/2 ઘાત. બરોબર, આટલી ખબર પડી ગઈ.
તો બસ, તો આપણે થિયરી ઉપર જઈએ. તો વિદ્યુત ડાયપોલના મધ્ય કેન્દ્રોથી બંને વિદ્યુત ભારો એ અંતરે રહેલા છે. ડાયપોલના મધ્ય કેન્દ્રથી વિષુવરેખા પરના એટલે કે r અંતરે રહેલા p બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવી છે. ખાસ ધ્યાન રાખજો કે પ્લસ q અને માઇનસ q વિદ્યુત ભારથી p બિંદુનું અંતર એટલે કે કર્ણ r² + a² ની 1/2 ઘાત છે. આ થિયરીની અંદર બીજી એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કે પ્લસ q વિદ્યુત ભારથી p બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું આપણે અહીંયા ખાલી શું લઈએ છીએ? મૂલ્ય. મૂલ્ય એટલે કે ખાલી આપણે મૂલ્ય જ લેવાનું, પ્લસ માઇનસ કઈ વસ્તુ લેવાની નથી. એટલા માટે q/4πε0 પ્લસ q થી p નું અંતર શું હતું? r² + a² ની 1/2 ઘાત. પણ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? q/4πε0 r નો વર્ગ એટલે કે 1/2 નો વર્ગ, બે ઉડી ગયા એટલે વધવાનું શું? ખાલી r² + a². તેવી જ રીતે માઇનસ q વિદ્યુત ભારથી p બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, હજી પણ કહું છું આપણે અહીંયા ખાલી લઈશું રહ્યા છીએ મૂલ્ય, એટલા માટે અહીંયા તમારું માઇનસ આવશે નહીં. તો ઉપરનું સેમ ટુ સેમ જ મળવાનું. કેમ? માઇનસ q વિદ્યુત ભારથી p બિંદુનું અંતર કેટલું હતું? r² + a². આટલું જ તમને જવાબ મળશે. કેમ? કર્ણનું અંતર તો કેટલું હતું? r² + a² ની 1/2 ઘાત. પણ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ફરીથી q/4πε0 r² એટલે અંતરનો વર્ગ એટલે કે 1/2 નો વર્ગ એટલે કે આ 1/2 ઉડી જવાનું, વધવાનું શું? ખાલી r² + a². બરાબર? આટલી ખબર પડી. હવે આકૃતિમાં મેં સમજાવ્યું હતું તેમ કે આકૃતિ પરથી જોઈ શકાય છે કે વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકો એટલે કે આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે તમને અહીંયા જોવા મળે છે તેના લંબ ઘટકો એટલે કે વિરુદ્ધ દિશામાં હોવાથી નાબૂદ થઈ જશે. એટલે કે સાઇન ઘટકો તમારા નાબૂદ થઈ જાય છે. ફક્ત સમાંતર ઘટકોનો સરવાળો થતો જોવા મળે છે. એટલે કે ફક્ત તમારા કોસ ઘટકોનો જ સરવાળો થશે. હવે એક બીજી વસ્તુ કે તમારું વિદ્યુત ક્ષેત્ર આ બાજુની તરફ છે, પણ વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કઈ દિશા તરફ હોય? માઇનસ વિદ્યુત ભારથી પ્લસ વિદ્યુત ભાર તરફ. એટલે કે માઇનસ થી પ્લસ તરફ, એટલે આ બાજુ છે. ડાયપોલ મોમેન્ટ આ બાજુ જાય છે, વિદ્યુત ક્ષેત્ર પરિણામી આ બાજુ જાય છે. બંને એકબીજાની કઈ દિશામાં થયા? વિરુદ્ધ દિશામાં. એટલા માટે p બિંદુએ તમારું કુલ વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર અહીંયા તમારું શું આવે છે? માઇનસ. કેમ? કેમ કે તમારા વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી છે? વિરુદ્ધ દિશામાં છે. એટલા માટે એટલે કે માઇનસ કૌંસમાં E સદિશ પ્લસ q વત્તા E સદિશ માઇનસ q ઇન્ટુ, હવે આ સદિશ છે, ખાલી કયો ઘટક આપશે? કયા ઘટકોનો સરવાળો કરવાનો છે આપણે? ખાલી cos ઘટકોનો. તો એટલા માટે અહીંયા cos θ સદિશ છે એટલે પાછળ તમારો એકમ સદિશ બતાવે, એટલા માટે અહીંયા આપણે એકમ સદિશ p કેરેટ મૂકેલો છે. બસ, હવે કઈ નહીં. E પ્લસ q E માઇનસ q ની આપણે મૂલ્ય મૂકી દઈએ. cos θ ઇન્ટુ p કેરેટ તો છે. હવે દેખો E પ્લસ q E માઇનસ q બંનેની કિંમતો સરખી જ છે. ધારો કે હું લઉં કે આની કિંમત 1 હોય, આની કિંમત 1 હોય, તો 1 વત્તા 1 કેટલા થાય? 2. તો આના વત્તા આ કરીએ એટલે કે 1 વત્તા 1 તો કેટલા થઈ ગયા? 2q/4πε0 કૌંસમાં r² + a². બીજી વસ્તુ ઇન્ટુ તમારું અહીંયા શું છે? cos θ. cos θ ની આપણે હમણાં જ વાત કરી કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. θ ની પાસેની બાજુ એ હતી. કર્ણ શું હતો? કૌંસમાં r² + a² ની કૌંસ બહાર 1/2 ઘાત. કિંમત મૂકી દો ઇન્ટુ p કેરેટ. હવે દેખો વચ્ચે ગુણાકાર છે, અહીંયા ગુણાકાર છે, તો અહીંયા ઘાતોનો તો શું થવાનું? તમારો સરવાળો. તો 1 + 1 ભાગ્યા 2 એટલે કે 2 અહીંયા ગુણાઈ જવાના, તો 2 + 1 3 છેદમાં 2. તો એટલા માટે અહીંયા તમારી ઘાત શું વધવાની? ખાલી 3/2. એટલે કે તમારો અહીંયા જવાબ શું મળશે? હવે બીજું સ્ટેપ કે 2qa ઇન્ટુ p કેરેટ ભાગ્યા 4πε0 r² + a² ની 3/2 ઘાત. ફરીથી જો આ એ કરતા ઘણું બધું વધારે હોય તો એક જ જતા રહેવાના, અવગણી જવાના. તો a ના આપણે અવગણી કાઢો તો આ સ્ક્વેર છેદમાં 2 2 ઉડી જવાના. વધ્યું શું? ખાલી q ઘન વધ્યો, તો એટલા માટે 2qa/4πε0 r³ ઇન્ટુ p કેરેટ. ફરીથી કોઈ પણ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ અથવા ડાયપોલની ડાયપોલ ચાક માત્રા p સદિશ બરાબર શું થાય? અહીંયા પણ આપણે લખેલું છે q ઇન્ટુ 2a p કેરેટ. ઉપર જો q 2a p કેરેટ. આખા ઉપરના પદ બરાબર શું થઈ જવાનું? p સદિશ.
છેદમાં શું વધવાનું, જે વધેલું છે 4πε0r³ બસ તમારું અહીંયા સૂત્ર પૂરું થાય છે. એટલે કે ડાયપોલની વિષુવ રેખા પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમને કેટલું મળે, p સદિશ ભાગ્યા 4πε0r³. દેખો અક્ષ પર કેટલું મળતું હતું 2p, વિષુવ રેખા પર ખાલી શું મળે છે p. બરોબર, આ બંને વસ્તુ ખાસ ધ્યાન રાખવી. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી, મેં પહેલા પણ કીધી હતી, ડાયપોલની વિષુવ રેખા પર જ્યારે વિદ્યુત ક્ષેત્ર તમે શોધતા હોય ત્યારે બંને વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રોના ખાલી આપણે શું લેવાના છે, મૂલ્ય જ લેવાના છે. એટલે અહીંયા ભૂલથી કોઈએ માઇનસ કરી લેવું નહીં. બરોબર, અહીં કેમ માઇનસ આવે છે, કેમ કે તમારું વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ બંને એકબીજાની કેવી દિશામાં હતા, વિરુદ્ધ દિશામાં હતા, એટલા માટે તમારો અહીંયા માઇનસ આવે છે. ઈ સદિશ છે cos θ કેમ આવ્યો, કેમ કે પરિણામી વિદ્યુત ક્ષેત્રના ફક્ત cos ઘટકોનો જ સરવાળો થાય છે, એટલા માટે એ cos θ આવે. p કેરેટ કેમ મૂકીએ છીએ, એકમ સદિશની કિંમત આપણે કેમ મૂકતા હોઈએ છીએ, કેમ કે એકમ સદિશ દિશા બતાવતો હોય છે. તો આની દિશા તમારો એકમ સદિશ બતાવે છે, એટલા માટે આપણે અહીંયા એકમ સદિશ મૂકેલો છે. આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. તો છેલ્લે તમે આવું લખી શકો છો કે આમ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ અંતર વધે તેમ દેખો બંનેના છેદમાં કેવું છે r³ અંતર વધતા 1/r³ પ્રમાણે ઘટતું જતું જોવા મળે છે. બીજો મુદ્દો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમારો cos θ આવ્યો. cos θ ક્યારે આવ્યો, ડાયપોલ મોમેન્ટ અને સ્થાન સદિશ r ની વચ્ચે તમારો θ આવ્યો. તો એટલા માટે કોઈ પણ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ p સદિશ અને સ્થાન સદિશ r સદિશ વચ્ચેના ખૂણા પર પણ આધાર રાખતું જોવા મળે છે. બરાબર, આ બંને થિયરીઓ સરસ રીતે એકવાર તૈયાર કરી લેવી અને રેગ્યુલરલી જો તમે રિવિઝન કરશો તો બંને થિયરીઓ એક્ઝામ સુધી અને એક્ઝામ પછી પણ તમે યાદ રાખી શકશો. પણ એકવાર આ બંને થિયરીઓ તમે જેટલી સારી રીતે સમજી લેશો, તૈયાર પણ તમારી એટલી જલ્દી થઈ જશે. એટલે કે આગળની થિયરીઓના બેઝિક તમને જેટલા ખબર હશે, આ બંને થિયરીઓ તમે એટલી સહેલાઈથી વધારે સમજી શકશો. તો બસ આપણે આજનું લેક્ચર અહીંયા રાખીએ છીએ.